ભગવાનની સ્તુતિ કરી છે. નારદજીએ કીધું તું ને કે માગતો નહીં, ધ્રુવજી કાંઈ નથી માંગ્યું, પણ ભગવાન સામેથી બોલ્યા, જા, તારે તારા પિતાની રાજગાદીનો અધિકાર એટલે ખોળો જોઈએ છે ને, તું માગતો નથી, મારો ભગત છો, પણ જા, મારી કૃપા એવી વરસશે કે તારું રાજ્ય એ 36,000 વર્ષ સુધી ચાલશે. કહેવાનો અર્થ, ભક્તિમાં માગો નહીં, મારો પરમાત્મા કોકને ઉભો કરી દે સાહેબ. અને યાદ રાખજો, પરમાત્મા વર્તમાન સમયમાં ઉભો ન હોય બંસરી લઈને કે ધનુષ લઈને, પણ જેદી જગતમાં માણસને મુશ્કેલી પડે ને હાચી કોટીનો માણસ હોય ને, તેદી સાહેબ કોકને ઉભો કરી દે કે આની મદદ કરજે. આ પરમાત્મા છે, આ તાકાત છે. 36,000 વર્ષ એનો અર્થ કે જે ધ્રુવજીની રાજનીતિ હતી ને એ ચાલી. 36,000 વર્ષ જીવે નહીં, આ એક પ્રતીક છે, પણ એની નીતિ ચાલી, એના નિયમો ચાલ્યા હતા. ધ્રુવજી આવ્યા છે, એના પિતાએ સ્વાગત કર્યું છે, હાથીની અંબાળી ઉપર સ્વાગત કર્યું. સામે સુરુચિ અને સુનીતિ બંને ઉભા હતા. દોડી અને ધ્રુવજી પેલા સુરુચિના પગમાં પડ્યા કે માં, તે મને મેણું ન માર્યું હોત ને તો મને ભગવાન ન મળત, તારો આભાર છે. અને તે દી સુનીતિની આંખમાં આંસુડા પડ્યા ને કહેવા લાગી, હે ભગવાન, મને કેવો સંસ્કારી દીકરો દીધો, આજ મને માતા બનવાનો હરખ અમાતો નથી. ભલે એનો જ દીકરો હતો પણ એને પગે ન લાગ્યો, પણ અવર માતાને પગે લાગ્યો ને સાહેબ, એમાં માનો હરખ ન સમાય. દોડી અને સુનીતિએ ધ્રુવજીને લઈ લીધા છે. અને યાદ રાખજો, જગતમાં વંદન અને નમવાની શક્તિ વેરને પણ સમાવી શકે છે, આટલી તાકાત છે. મેં ગઈકાલે જ કહ્યું હતું ને કે હશે જવા દો. ગુણવંત શાહના સાહિત્યમાં મેં વાંચેલું છે, હશે માણસ એટલે પુસ્તકનો હાસ્યો, હશે જવા દો. કોઈ પણ માણસ ઘરના કુટુંબના એકબીજાના કંઈક વિવાદમાં એકબીજાની હારે બોલે અને સાહેબ 10 મિનિટ જો ન બોલે તો અગ્નિ લાગે જ નહીં, પણ તરત જ માણસ જવાબ આપી દે છે ને એમાં એકબીજા માણસની વાત કપાય છે ને એમાં એનું સુમાન ખવાય છે, અને એમાં તો જગતમાં ઝઘડાઓ પેદા થાય છે. પણ હશે જવા દો એટલે વંદનમાં આ તાકાત છે સાહેબ. ધ્રુવજી મહારાજને અપનાવ્યા છે. હરવે 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 ધ્રુવજી મોટા થયા છે, રાજગાદી સોંપી અને એના પિતા પણ સ્વર્ગવાસ ગયા છે. એનો ભાઈ ઉત્તમ યક્ષના હાથે મૃત્યુ પામ્યો છે. ધ્રુવજીએ શિશુપાલ પ્રજાપતિની પુત્રી ભ્રમિની સાથે લગ્ન કર્યા છે. એને વત્સલ નામનો દીકરો થયો છે. ધ્રુવજીએ બીજા પણ એક ઈલા નામની દીકરીની સાથે લગ્ન કર્યા છે, વાયુપુત્રી છે. એને પણ એક ઉત્કલ નામનો પુત્ર થયો છે. સમયાંતરે દીકરાને રાજ્ય સોંપી અને ધ્રુવજી મહારાજ હરિદ્વાર ક્ષેત્રમાં ઋષિકેશની વચ્ચે આશ્રમ બનાવી અને ત્યાં ભક્તિ કરે છે. પણ જ્યાં ગંગાના કિનારે તપમાં બેઠા હોય ત્યાં ગંગા ખળખળ 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 અવાજ. ધ્રુવજી મહારાજને એમ થયું કે હું બીજી જગ્યાએ જાઉં, ત્યાં ગંગાજી પ્રગટ થયા. અરે ધ્રુવજી મહારાજ, અમે જગત આખાના પાપ અમે ધોઈને અમે ભેગા કરી છે, પણ અમારા કિનારે તમારા જેવા જો સંત આવશે ને તો અમારા પાપ તમે ધોઈ નાખશો, માટે અહીં જ રહ્યો. હું તમને વચન આપું છું કે હું તમને ક્યારે પણ તપમાં વિઘ્ન નહીં નાખું. એટલે હાલમાં પણ યાદ રાખજો, ગંગોત્રીથી શરૂ કરી અને ગંગા સાગર લગીની ગંગાની અંદર તમે જાઓ, કોઈ જગ્યાએ ગંગા શાંત નથી, પણ ઋષિકેશની પાસે ધ્રુવજીના આશ્રમમાં દર્શન કરવા જાઓ એટલે તમને ગંગા શાંત નિર્મળ લાગે. હાલમાં પણ હરિદ્વાર અંદર તમે જાઓ, આ તમે જોઈ શકો છો. અને યાદ રાખજો, હરિદ્વારમાં કથા સાંભળવી બહુ મોટો લાવો છે,
કારણ કે હું છેલ્લા 10 વર્ષથી એક વર્ષ એવું નથી કે મેં મારી 4-5 કથાઓ નહીં થઈ, પણ હું એવું નથી કરતો કે માણસના પૈસા લઈને ભેગા કરીને બધાને લઈ જાઉં છું. આ તો બિઝનેસ થઈ ગયું છે સાહેબ. અત્યાર લગીની કથા કરી છે ને એ ભગવાનની દયાથી યજમાનો મેળા છે ને કથામાં અમે જઈએ છીએ અને મજા કરીએ છીએ. કારણ કે આપણે શાસ્ત્રને અપનાવવાળા હિન્દુ ધર્મ માણસમાં માનવા વાળા વ્યક્તિ છે. એટલે હરિદ્વારમાં જે આવા સ્થળો છે એની પણ અમે યાત્રા કરી છે ત્યારે આપણને જોવા મળે છે. ધ્રુવજી મહારાજ તપ કરે છે, વૈકુંઠમાંથી વિમાન આવે છે, પાર્ષદો આવ્યા, ચાલો ધ્રુવજી. અને ત્યાં જ સાહેબ મૃત્યુદેવ આવ્યા. મને અપનાવ્યા વગર નહીં જઈ શકું. મૃત્યુના માથે પગ મૂકી અને ધ્રુવજી વિમાનમાં ચડ્યા છે. જ્યાં વિમાન ઉપડવાનું થયું ત્યાં કે છે ઉભારો ઉભારો. જેને મને જન્મ આપ્યો એ મારી માં, અને જેને મને પરમાત્મા દેખાડ્યા એ મારી માં, એ સ્વર્ગના અધિકારી છે, મારા પેલા એ જવા જોઈએ. એટલે પાર્ષદો કહેવા લાગ્યા કે તમારા જેવા ભક્તરાજને જે જન્મ આપે ને એ માં માટે સ્વર્ગના દ્વાર પેલા ખુલે છે. જો સામે વિમાન જાય છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ધ્રુવજીનું આખ્યાન ટૂંકમાં પતાવતું પણ છતાં અમુક જે સારી વાતો છે એમાંથી રહી શકાતું નથી. એટલે કઈ વાંધો નહીં, આપણે કથા તો પૂરી કરી દઈશું હું તમને, કારણ કે હજી આપણી પાસે 4 દિવસ છે. બરાબર ને જસુભાઈ? 12:30 વગાડવાના છે કે 12? હે હાલે. મને કાલે કહેતા હતા જસુભાઈ ની, મને કે 12:30 વગાડો તો કોઈ વાંધો નથી. કે વાત બરાબર છે, કઈ વાંધો નહીં. પ્રસંગ પ્રમાણે આપણે જાશું. ક્યારેક 5-10 મિનિટ વહેલું મોડું થાય, પણ તમને અન્યાય નહીં થવા દો મારી ખાતરી છે વ્યાસપીઠ ઉપરથી. કારણ કે ભાગવત એટલે ભાગવત જ કરવી છે. આમાં કોઈ વસ્તુ આની અંદરથી કપાવી નથી, શાસ્ત્રોક્ત રીતે એવી આપણે ચર્ચા કરવી છે. ખાલી 2 જ મિનિટ મારા વિજયભાઈ હરિનામ કીર્તન લઈએ, ત્યાં મારે જે કથામાં જવું છે હું જોઈ લઉં થોડું, અને પછી આપણે આગળ જઈએ. વાહ. બોલ હરી બોલ, હરી હરી બોલ. હરી હરી બોલ, બોલ હરી બોલ, હરી હરી બોલ, બોલ હરી બોલ, હરી હરી બોલ. મુકુંદ માધવ કેશવ હજી અડધી કલાકની કથા લેવાની છે આપણે. જો બેસજો, જાવું એને છૂટ. ધ્રુવજીના વંશની અંદર એક અંગ નામના રાજા થયા. અંગ રાજા બહુ સાત્વિક હતા, ધાર્મિક હતા. એને પુત્ર ન હતો. ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી, ભગવાન પ્રસન્ન થઈને દીકરો આપ્યો છે. પણ એક ઘટના અહીં ભાગવતમાં નવી બતાવી છે કે ભગવાનની કૃપા દ્વારા થયેલો દીકરો, એના પિતા અંગ એ સત્વશાળી છે, પણ એનો દીકરો જે થયો ને એ અધર્મી પાક્યો, જેનું નામ વેન રાજા છે. અતિ અધર્મી છે, દુષ્ટ છે. અંગ રાજાને એમ થયું કે આવા દીકરાને પાળવા કરતા કેમ જિંદગી જીવવી. એટલે આપણને પ્રશ્ન થાય ક્યારેક, તમે જોજો, કોક સજ્જનને ઘેર ક્યારેક કોક દુષ્ટ પાકે છે. આનું શું કારણ?
આપણે એમ કે આ માણસ તો લાખનો હતો અને એની પ્રજા આવી થઈ. પણ એમાં સંતો એનો નિચોડ આપે છે કે પરમાત્મા કદાચ એવું વિચારતા હોય કે મૃત્યુના સમયે એના દીકરાનો મોહ ન લાગે અને મારું જ નામ યાદ કરે ને એટલે એને સંતાનું ખરાબ આપું છું, કારણ કે મેં છૂટી જાય અને પરમાત્માને યાદ કરે. અંગરાજાએ મનોમન નક્કી કર્યું અને જંગલમાં નીકળી જાય છે. હવે આ જગતમાં શાસક ન હોય એટલે પ્રજા ઉદંડ બને એ નક્કી છે, કારણ કે બંધારણ, નિયમ, કાનૂન, કાયદો કોઈને લાગુ ન પડે એટલે મરજી પડે એમ થવા લાગ્યા. એમ ઉદંડ લોકો, ચોર ભિખારા વધવા લાગ્યા, લૂંટારા હરામી માણસો. ઋષિમુનિઓ અને ભારતના સંતોને એમ થયું શાસક વિનાનું રાજ્ય એ રાજ્ય નથી, એ તો અરાજકતા છે સાહેબ. એટલે ઋષિમુનિઓએ વેનને બેસાડે છે. વેન કળક છે એને નક્કી કર્યું સાહેબ કે નાનકડો ગુનો કરે ને તરત જ એને અહીંયાની આ સજા, જેલ બેલમાં હાંચવાના નહીં. આતંકવાદી પકડાય ને સાહેબ એમાં કરોડોનો ખર્ચો શું કામ, સીધો ઉડાડી દેવો જોઈએ. કારણ કે એક કસાબની પાછળ 36,000 કરોડ રૂપિયા આ ભારત સરકારે બગાડેલા છે. ભલે કદાચ એમાં એની રાજનીતિ હશે કે એની પાસેથી બધી માહિતી લેવાની હોય, આ પણ એક કાનૂનનો વિભાગ છે. પણ કહેવાનો અર્થ કે આ જેલ વગેરે શું કામ? વેનના સમયમાં ભાગવતમાં ક્રાંતિ હતી સાહેબ. તેથી એ પદ્ધતિ હતી કે ગુનેગાર પકડાય એટલે તરત જ ફાંસી. અત્યારે આઉટ કન્ટ્રીમાં ઘણી જગ્યાએ છે, આરબ કન્ટ્રીમાં, કે નાનકડો ગુનો કરો ને એટલે તરત જ ત્યાં સજા. તમે ફેસબુકની અંદર વિડીયા જોતા હશો ઘણી વખત. એક બળાત્કારી હોય છે સાહેબ, એને મળવાય નથી દેતા, અહીંયાની આર્મી મારી નાખે છે. હવે વિડીયાઓ મળે છે આપણે ફેસબુક. આનું કારણ શું? કે ગુનો કરો ને તરત જ સજા. શા માટે ભાઈ આ બધા જેલમાં પૂરીને એને રોટલા ખવડાવવાના? ભાગવતમાં બતાવ્યું છે સાહેબ. વેન રાજા આવા થયા, એને નક્કી કરી નાખ્યું હવે જેલ બેલ કાંઈ જોઈ જ નહીં, પકડાય એટલે મારી જ નાખો સાહેબ. હાવ શાંતિ થઈ ગઈ રાજ્યમાં. એટલે હું તો કેટલી વાર કથામાં જાહેરમાં કહું છું કે જે શાસક હોય ને, રાજકીય નેતા, એને એક વખત ભાગવતના આવા પ્રસંગો વાંચવા જોઈએ, જેને કારણે અમારા ભારતના રાજની સત્તાની ખબર પડે કે અમારા આર્યવ્રતની સંસ્કૃતિ કેવી હતી અને કેવો શાસક હોવો જોઈએ. અને ઘણા હમણાં ઇલેક્શન ગયું ને એટલે ઘણી ચર્ચા કરે કે ભાઈ નરેન્દ્ર મોદીને જ આ બધા સાધુડાઓ, આ ભગવા વાળા, આ વિશ્વ હિન્દુ પરિષદ, આ RSS શું કામ સપોર્ટ કરે છે? અમે એટલા માટે સપોર્ટ કરીએ છીએ સાહેબ કે નરેન્દ્ર મોદી જે હિન્દુ ધર્મને બચાવવા અને રાષ્ટ્રને બચાવવા પ્રયત્ન કરે છે ને, એવા મને મારા અનુભવના આધારે ન ભૂતો ન ભવિષ્યથી કોઈ કરતું નથી. અને એટલા માટે સાહેબ એને સપોર્ટ છે અમારો બધા. આનું કારણ આટલા માટે છે, અમે પક્ષ નથી જોતા, કોણ ભાજપ કોણ કોંગ્રેસ નહીં. પેલા મારો દેશ, પેલા મારી સંસ્કૃતિ, પેલા મારો ધર્મ. જે પક્ષ હોય તે મારા ધર્મને બચાવે, મારા રાજ્યને બચાવે, મારા રાષ્ટ્રને ઉન્નતિ કરાવે, એ અમારો ધર્મ છે, એ અમારો પક્ષ છે. એટલે ઘણી વખત ચર્ચાઓ થાય છે સાહેબ. અમે મોટી મોટી સભાઓ સંબોધવા માટે જઈએ છીએ, સ્ટેટમાં, આઉટ સ્ટેટમાં, બધે ત્યારે આવી ચર્ચાઓ કરીએ છીએ. પબ્લિકને અમે ભરમાવતા નથી, પણ એને સત્ય જ્ઞાન આપીએ છીએ. આવા ઉદાહરણ સહિત આપીએ છીએ કે હું આ કથામાં નાના નાના પ્રસંગો એટલા માટે હું લઉં છું ભાગવતમાં કે વર્તમાન સમયની પબ્લિકને જગાડવાની જરૂર છે સાહેબ. આ ભારતની જો મહાસત્તા પ્રાપ્ત કરી હોય અને શાસ્ત્રને આધારે સાધુ સંતોને બ્રાહ્મણો જગાડી શકશે, બીજાની તાકાત નથી. પણ વેન આવો કડક હતો એટલે ગુનાઓ બધા કાબુમાં આવી ગયા, પણ યજ્ઞ બંધ કરાવ્યા. ધર્મનો વિરોધી હતો એટલે ઋષિ મુનિએ હુંકાર કર્યો, વેનને મારી નાખે છે. વેનને મારી નાખ્યો છે. એની માં સુની થાય એના શબને હાંચવી રાખી, શરીરનું મંથન કર્યું
કેળની નીચેનો ભાગ હતો એમાંથી એક કાળો ઠીંગણો પુરુષ પ્રગટ થયો, કૂદકા મારવા લાગ્યો. એટલે સાધુ સંતો કહેવા લાગ્યા, નિષાદ બેહી જા. અને આમાંથી સાહેબ નિષાદ એટલે આદિવાસી કોમ અહીંથી પ્રગટ થઈ છે, એવું ભાગવતમાં રિસર્ચ કહે છે. જમણા અંગનું મંથન કરવાથી એક અંશ અવતાર પ્રગટ થયો. બોલો પૃથુ ભગવાન કી જય. પૃથુ ભગવાન ત્યારે પેદા થયા. કારણ કે અધર્મી માણસ હોય ત્યારે પૃથ્વીમાંથી રસકસ ખેંચાઈ જાય, એટલે અર્થ કે માણસ આળસુ બની જાય છે, એટલે ખેતી ભૂલાઈ ગઈ. અને તેથી પૃથુ ભગવાને આ જગતમાં ખેતીની શરૂઆત તેથી કરી છે. ઇરિગેશન કોન્સેપ્ટ જે આખો છે એ ભાગવતમાં મળે છે. કોઈ પક્ષ એમ કે અમે પેલા ડેમ બનાવ્યો છે, અમે પેલા ડેમ બનાવ્યો છે, અમે એમ કે અમારા હિન્દુ ધર્મના ઋષિ મુનિએ આ જગતમાં પેલો ડેમ બનાવ્યો છે, ભગવાન વ્યાસે સાક્ષી પૂરી છે. બે પ્રસંગ આવે છે ભાગવતમાં કે ઇરિગેશન પદ્ધતિમાં ભારતની અંદર પહેલી નહેર પદ્ધતિ બનાવી, અને જેને ડેમ બનાવ્યો છે ની સાહેબ અમારા હિન્દુના શાસ્ત્રોએ બનાવ્યો છે. પણ મેં કીધું ને, વર્તમાન સમયમાં કોઈ સંસ્કૃતનું જાણકાર નથી ને, એટલે ઇતિહાસ નાશ પામવા લાગ્યો છે. દુઃખ આ વાતનું થાય છે. પૃથુ ભગવાને ખેતીની શરૂઆત. અને બીજી હું તમને કહું વાત કે મારે તમને કેવું છે કે અત્યાર સુધીમાં વેદના સમયથી વર્તમાન સમયમાં પાટીદારનો ઇતિહાસ કોઈ લખ્યો નથી. એક રતુદાન રોહળિયાએ પ્રયત્ન કર્યો છે, અને મેં વેદના સમયથી વર્તમાન સમય સુધીમાં પાટીદાર સમાજ એ ક્યાંથી જન્મો, શા માટે કડવા કહેવાનો, શા માટે લેવા કહેવાનો, એવા શાસ્ત્રોના પ્રૂફની સાથે મેં ઉમા પુરાણની રચના કરી છે, મેં ગ્રંથની રચના કરી છે, અને એક કથાના સ્વરૂપમાં કરી છે. મારી ઈચ્છા હતી કે પાટીદારમાં જાહેરાત થવી જોઈએ. અત્યાર લગીમાં જે મેં ત્યાગ ભાવના આપી અને જગત આખાને જમાડ્યું ને સમર્પણ ભાવ આપ્યો, એ પાટીદારનો કોઈ સુંદર ઇતિહાસ જ નહીં છે પુરાણમાં. પણ સાહેબ હાવ હુંવારી કોમ હતી ને, એટલે માણસોએ કર્યું નથી. ગઢવી, ચારણ એને ઇતિહાસો લખ્યા છે, પણ વીરતાના લખ્યા છે. જ્યાં ક્ષત્રિયો, આહિર, બોરીચા, આના બધાના ઇતિહાસ લખ્યા. કોઈ આના વિશે જોયું નહીં. મેં વિચાર કર્યો, શાસ્ત્રોની માન્યતા મુજબ પાટીદારનો ઇતિહાસ બનાવ્યો છે. મારી ઈચ્છા હતી પાટીદાર આ કથા કરીને લાઈવ કરાવે, પણ લાઈવ ન થઈ શકી. પણ રાજકોટની અંદર ઉમિયા સેવા સંસ્થાન દ્વારા મારી કથા રિંગ રોડ ઉપર થઈ હતી. જસુભાઈના વેવાય સીતાપરા સાહેબની બધા ત્યારે ત્યાં હાજર હતા સાહેબ, અને બધાને ખબર છે ઉમા પુરાણની રચના કરી, એની કથા કરી. બીજી કથા મને એમ હતું કે ગંગાના કિનારે પવિત્ર થવી જોઈએ. ગઈ સાલ હરિદ્વારમાં કરી કથા. જોકે વ્યાસપીઠ ઉપરથી આવી કથામાં વાત ન થાય, પણ કહેવાનો અર્થ કે ઇતિહાસ આપણો દબાયેલો છે ને એને જાગૃત કરવો છે. શાસ્ત્રમાં છે આ બધી માહિતી છે. પૃથુ ભગવાને જગતની અંદર ખેતીની શરૂઆત કરી, અને ખંતથી ખેતી કરનાર આ જગતના તાત ધરતી પુત્રને પેદા કર્યા છે. પૃથુ ભગવાને કર્યા છે, પૃથ્વીમાંથી પ્રગટ થયો છે, એટલે એને ધરતી પુત્ર કહેવાય છે. આખો ઇતિહાસ એની અંદર બતાવ્યો છે. આગળ જતા 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 એ જ વંશની અંદર એક પ્રચેતા થાય છે. બરહી નામના, પ્રાચીન બરહી નામના રાજા થયા છે. એ વખતે યજ્ઞની અંદર જે બલિ આપવાના હતા ને યજ્ઞની પદ્ધતિનો વિધ્વંસ કરાવ્યો છે. ભાગવતમાં નવી નવી ક્રાંતિઓ ભાગવતમાં ઘણી છે સાહેબ. આગળ જતા જતા મનુ રાજાના, હવે મનુ અને શત્રુપાના 5 સંતાનમાંથી એક દીકરાના વંશની કથા બાકી છે, એ આપણે પૂર્ણ કરીએ ઝડપથી. પ્રિયવ્રત નામના રાજા છે. પ્રિયવ્રતને સંસારમાં નથી જોડાવા, પણ ભગવાન પ્રસન્ન થઈને કહેવા લાગ્યા, પ્રિયવ્રત તમારા જેવા સાત્વિક અને પરાક્રમશાળી જો સંસારમાં જોડાશે ને, તો અમને ક્યાંક અંશ અવતાર તરીકે જન્મવાનો મોકો મળશે. અને પ્રિયવ્રત રાજા સંસારમાં જોડાયા છે.
એના વંશની અંદર આગળ જતા 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 એક અંગ નામના રાજા બીજા થયા. એ અંગને પણ એક નાભી નામના રાજા થયા. અને નાભી નામના રાજાને સાહેબ 10 પુત્રો થયા. અને એમાંથી એક દીકરો જેનું નામ વૃષભદેવ છે. બોલો વૃષભદેવ ભગવાન. આ પરમહંસ છે, ભગવાનનો અંશ અવતાર છે. વૃષભદેવને રાજગાદી સોંપીને એના પિતા જંગલની અંદર પરમાત્માનું નામ લેવા નીકળી ગયા છે. વૃષભદેવજી રાજ્ય કરતા હતા. એક વખત દુકાળ પડ્યો છે, પોતાને યોગ દ્વારા વરસાદને વરસાવ્યો. એમાં વરસાદના દેવ ઇન્દ્રદેવ પ્રસન્ન થયા અને ઇન્દ્રદેવની દીકરી જયંતી એની સાથે લગ્ન કરાવ્યા, વૃષભદેવજીની સાથે. વૃષભદેવજીને જે દીકરા થયા એમાં મોટો દીકરો જેનું નામ ભરતજી છે. હવે જુઓ, વર્તમાન સમયમાં તમને ખબર હશે એક પ્રતિક્રમણનો સિદ્ધાંતનો સંપ્રદાય છે, દાદા ભગવાન વગેરે. એનો આખો કોન્સેપ્ટ જે રહ્યો એ વૃષભદેવે એના દીકરાઓને જે ઉપદેશ આપ્યો છે એનો છે. વૃષભદેવે રાજ્ય ભરતને આપ્યું છે અને દીકરાઓને અને એમની પ્રજાને સમજાવ્યું છે કે આવો દેહ મળ્યો છે ને તો આને આમના વેડફી ન નાખશો. આ દેહથી તો સદકર્મ કરજો, આ દેહથી પરમાત્માને મેળવવા માટેનો પ્રયત્ન કરજો. આ દેહ એ બીજાના પરમાર્થને માટે કામ આવે ને એટલા માટે ઉપયોગ કરજો. બધાને સમજાવ્યું છે. ભરતજી નીકળી ગયા છે, પરમહંસની ભૂમિકાએ આવ્યા. માણસે એને ગાંડા કીધા છે. ભરતજી જીવન જીવે છે, એને પણ દીકરાઓ થયા છે. વૃદ્ધાવસ્થાના સમયે નેપાળમાં રહેલી ગંડકી નદીના કિનારે પુલહ નામનો આશ્રમ બનાવ્યો છે અને ભરતજી જીવન ગાળે છે. રોજ સાંજે અને સવારે નદીમાં ઉભા રહીને ભગવાનને અર્ક આપે છે. એક દિવસ સાંજનો સમય છે, મૃગલાનું ટોળું આવ્યું છે પાણી પીવા અને વાહીથી એક હાવજ આવ્યો છે અને ડણક મારી એટલે મૃગલા ડરી ગયા અને એમ થયું કે ચાલો સામે કિનારે જતા રહી. એટલે બધા મૃગલાઓ કુદાકા મારી નદીને પેલે પાર ગયા. પણ એક મૃગલી ગર્ભાવસ્થા હતી, એક હરણી ગર્ભાવસ્થા હતી. એને એમ થયું કે હું ટપી જાઉં નકર મારી નાખશે સિંહ. એમાં બળ કરીને જ્યાં જાય છે એમાં અધવચ્ચે એનો ગર્ભ સરવી જાય છે. એટલે બચ્ચું એ પાણીમાં પડી જાય છે મૃગનું. અને સામે કિનારે મૃગલી પડી, પથ્થરમાં માથું ભટકાયું અને મૃત્યુ પામે છે. ભરતજી ભગવાનને અર્ક આપે છે અને મૃગલું તણાતું જોયું. ભરતજીએ પકડી લીધું, કારણ કે સંત છે ને હિંસા ન જોઈ શકે. આશ્રમમાં લઈ આવે છે. યજ્ઞની અગ્નિ દ્વારા એને હૂંફ આપે છે. કવલી ગાયના દૂધ પાઈને એને ઉછેરે છે. પણ આ પ્રસંગ એમ કહે છે, યાદ રાખજો, ક્યારેક સદગુણ હોય છે ને એ બંધનનું કારણ બને છે. દુર્ગુણ તો બને જ. હવે જો સદગુણ, સદ એટલે સારા, ગુણ એટલે ગુણ, પણ સંસ્કૃતમાં ગુણનો અર્થ થાય છે રસી. રસી એટલે દોરી. દોરીનો સ્વભાવ શું હોય? બાંધવાનો હોય છે. તો ક્યારેક આપણી કહેવત છે, દયા ડાકણને પણ ખાય, ધર્મ કરતા ધાયલ પડી. કોકનું હારું કરવા જાતા હલવાઈ જવાય. આવો એક સિદ્ધાંત છે. આનો અર્થ કે ક્યારેક સારું કર્મ કરીએ છીએ ને બંધનમાં બંધાઈ જવાય. હવે ભરતજીએ તો મૃગલોને બચાવ્યું તો સારું કર્મ કર્યું ને, પણ એની સાધનામાં વિક્ષેપ આવ્યો છે. ભગવાનની સ્તુતિ કરે તો મૃગલું પાણીમાં પડે. વરી અને બચાવવા માટે ભરતજી દોડે એટલે પોતાની જે સ્તુતિ હતી એનો ભંગ થયો, મંત્ર તૂટી ગયા. યજ્ઞશાળાના હુત દ્રવ્યો ઢોળી નાખે, યજ્ઞ બંધ થયા, ભંગ થયો. એક વખત મૃગલું ત્યાંથી નીકળી ગયું આશ્રમમાંથી. વિચાર કરે આને કોઈ જંગલી પશુ મારી નાખશે
ક્યાં ગયું મૃગલું, ક્યાં ગયું, ક્યાં ગયું, આમ કહેતા કહેતા એનો પ્રાણ જતો રહ્યો. એટલે બીજા જન્મમાં આ ભરતે મૃગલાનો અવતાર લેવો પડ્યો. કાલંજર પર્વત ઉપર રહે છે, પણ એક યોગી પુરુષ હતા, એટલે પૂર્વ જીવન યાદ આવ્યું, હવે સંસારમાં જોડાવું નથી. મૃગ જીવનને પસાર કર્યા પછી ત્રીજો જન્મ એને અંગીરા ગોત્રના બ્રાહ્મણને ઘેર જન્મ લેવો. નાનપણથી નક્કી કર્યું કે મારે કોઈ હારે બોલવું જ નથી, તો વ્યવહાર બંધાય ને. હાવ જળ જેવા છે, એટલે એનું નામ જળ ભરત હોય. ગાયત્રી મંત્ર પણ બોલતા નથી. એની ઉપાધિમાં મા બાપ મૃત્યુ પામે છે. એનો સાવકો ભાઈ એ ખીજાઈ ગયો ભરત ઉપર, તું ભણતો નથી, કામ કરતો નથી અને રોટલા બગાડસ. આપણા ખેતરે જાય, ત્યાં કણે બાજરો વાવ્યો છે, એના ચકલા ઉડાડે. પણ આ તો સંત છે. રામ કી ચિડિયા રામ કા ખેત. આ તો રામની તમે છો, રામનું ખેતર છે. પેટ ભરી લ્યો ચીડિયાઓ. ઓલી ગાયું ચરવા આવે ને સાહેબ, તો છીંડા પાડે, આવો માં જમો. એમાં એનો ભાઈ દેખી ગયો, ખૂબ ધમકાયો છે. નીકળ. ભરતજી નીકળી ગયા. ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાલ. ભરતજી નીકળી જાય. જંગલના રાજાને કોઈ કીધું, નિસંતાન હતા, કે ભદ્રકાલીને કોઈ પુરુષનો બલિ ચડાવો ને તો સંતાન પ્રાપ્તિ થાય. જાઓ ગોતો કોઈ પુરુષને. એમાં ભરતજી બેડા. ભરતજીને લઈ આવે છે. ભદ્રકાલીને પાસે રાખી અને બલિ આપવા જાય ત્યાં ભદ્રકાલીની મૂર્તિ ફાટી અને માં જગદંબા પ્રગટ થયા અને સાહેબ બધાયને માર્યા. ભરતને પકડીને લાવ્યા હતા ને, ભરતજી એને વંદન કર્યા. હારું કર્યું, મારી માના દર્શન તો કરાવ્યા. હાલતા હાલતા ઈક્ષુમતીના નદીના કિનારે ભરતજી આવ્યા છે. અને સિંધુ સૌવીર દેશનો રહુગણ નામનો રાજા એ કપિલ મુનિના આશ્રમમાં સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન લેવા જાય છે. ડોલી ઉપાડી છે 4 જણાએ. એમાં ઈક્ષુમતી નદીના કિનારે રાજાએ કીધું કે અહીં એક ઝાડ છે, બેસો, ખરા બપોર થયો છે. અને જ્યાં ડોલી મૂકીને એમાં એક જણો છટકી ગયો, ભાગી. હવે 4 જણા વગર ડોલી હાલે નહીં. રાજાએ આદેશ આપ્યો, સૈનિકોને જાઓ, કોઈ માણસને પકડો. પણ ભરતજી સાહેબ આડી ગલીએ પહેલા હતા, મદમસ્ત ફકીરી. હાલે નાજ નહીં. ભરતજી સાહેબ આ ડોલી ઉપાડવાની છે, નાજ નહીં, ઉપાડી લીધી. પણ આગળ આગળ હાલ્યા જાય ને સાહેબ, આ તો સાધુ છે. કીડી ઉપર પગ આવી જાય ને તો ઉપવાસ કરવો પડે. એમાં કીડિયારું આવ્યું ને ભરતજીએ ઠેક મારી. એમાં ડોલી એનું બેલેન્સ ગયું, ડગમગી. રાજા ખીજાણો ગયે, મૂર્ખાઓ હરખા હાલો. ઓલા 3 કે અમે તો હરખા હાલી છે, આ નવો આવ્યો નહીં, નથી હાલતો. પણ આને તો કાંઈ છે ને. બીજું આવ્યું કીડિયારું, થોડુંક લાંબુ હતું, વધારે ઠેક મારી. એમાં દંડ હતો, એ રાજાને લાગ્યો ને રાજા ખીજાણો. અરે હારા, શરીર આવું લીધું તગડા જેવું અને હાલી નથી શકતો, એમ કરીને સાહેબ ગાળો દેવા લાગ્યા. તને ખબર નથી હું રાજા છું, સિંધુ સૌવીર દેશનો રાજા. જેમ કર્મનો દંડ યમ આપે ને, એમ પ્રજા જો મારાથી વિરુદ્ધ હાલે તો દંડ આપનાર હું રાજા છું. એમ હું શબ્દ આવ્યો ને સાહેબ, આ અહંકારનું પ્રતીક છે. ભરતે મનોમન વિચાર કર્યો કે મેં આને ખંભે ઉપાડ્યો છે. આનો અર્થ શું થયો? કે સાચો સંત કે સાચો યોગી શિષ્યને કોઈ દી સાહેબ એનું ભાર વહન ન કરે, એટલે શિષ્યને છૂટે નહીં. સાચો ગુરુ પછી જવાબદારી ગુરુની હોય છે. એને વિચાર કર્યો કે મેં આને ખંભે ઉપાડ્યો છે અને આ શાસ્ત્રનું જ્ઞાન લેવા જાય છે. જો આ અહંકારમાં પડશે ને તો એની સાધનાનો ભંગ થશે.
ભરતજી બોલ્યા નથી જિંદગી આખી, જૈનમાં તેદુના આજ પેલા વેલું બોલ્યા, રાજન કોણ તું ને કોણ હું? તું અત્યાર લગી ગાળો દેતો તો કેને જ લાગી ગાળ? આમ કીધું ને રાજા ખીજાનો લોટ ખોટી મારવા લાગ્યા છે. ભરતજી દાંત કાઢે છે, ઓલો વધારે ખીજાણ. રાજન તમે મારો છો ને તો કેને લાગે છે? મારા શરીરને, આત્માને તો કાઈ નથી. અત્યાર લગી મને ગાળો દીધી, તું કાળો છો, જાડીઓ છો. આ ધર્મ એ તો શરીરના છે, આત્માને શરીરને શું છે? આત્મા એ તો નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી ચ પાવક ન ચ ક્લેદયંતી આપહ ન શોષયતી માર. આત્માને કોઈ અસર ન કરી શકે પ્રકૃતિના તત્વો. શસ્ત્રો છેદી ન શકે, અગ્નિ બાળી ન શકે. ન ક્લિદંતી આપહ, ક્લિદંતી એટલે ભીંજાવું, આપહ એટલે પાણી, પાણી ભીંજવી ન શકે. ન શોષયતી માર, પવન એને સૂકવી ન શકે. તો આ તો શરીરના ધર્મ છે. કેને ગાળ લાગે? મને નહીં, મારે ને આત્માને કહું. હજી તું તને જ નથી ઓળખો ને જ્ઞાન લેવા જાસ. આમ કીધું ને સાહેબ, ખોટી હેઠી પડી ગઈ. ભરતજી બીજી વાર બોલ્યા, રાજા તે મને એમ કીધું ને કે આ વજન નથી ઉપાડી શકતો, વજન સાચું છે? રાજા તારા શરીરનું વજન અન્નના દાણાનું છે. અન્નના દાણાનું વજન તારા શરીરમાં છે. તારા શરીરનું વજન આ પાલખીમાં છે. પાલખીનું વજન મારા શરીરના ખંભા ઉપર છે. મારા ખંભાનું વજન મારા પગ ઉપર છે. મારા પગનું વજન આ ભૂમિ ઉપર છે. ભૂમિનું વજન એ અન્નના દાણા ઉપર છે. અને અન્નનું વજન એ તારા શરીરનું વજન છે. આમાં વજન ક્યાં સાચું છે? ચક્ર ભૈરા જ રાખે છે, કોઈના વજન સાચા નથી. હવે જો આધ્યાત્મિક છે એટલે નહીં સમજાણું. તમને ઉદાહરણ આપો. 2 કિલો પેંડા લઈને આપણે આમ નીકળીએ તો વજન લાગે હાથમાં કે ન લાગે? કેટલો વજન લાગે? 2 કિલા વજન લાગે છે ને. જ્યાં લગી આ હાથમાં પેંડા છે ત્યાં લગી 2 કિલોનો વજન લાગે છે. વજન તો છે જ 100%, પણ એને મમ કરી જાય પછી વજન લાગશે? સાહેબ વજન જગતમાં સાચો નથી. આ પંચભૂતનું પૂતળું એ પંચભૂતના વજનની અંદર આજ એ ભળી જશે અને આત્મા એ તો પરમાત્માના સ્વરૂપ હશે. રાજા આ જ્ઞાન સાચું છે, અદ્ભુત જ્ઞાન. સાહેબ ભરતનો સંવાદ એટલે સંવાદ, સમયની મર્યાદા નથી, નહીતર ભરત અને રાહુગણનો સંવાદ અદ્ભુત છે. પગ પકડી લીધા રાહુગણ, પ્રભુ માફ કરો. અને ઉદાહરણ આપ્યું છે હાવ દેશીઓ, ભાગવતમાં દેશી, કે જેમ તપેલી હોય એને અગ્નિ અડે તો તપેલી એક જ ગરમ થવી જોઈએ ને, પણ અંદર રહેલું પાણીને ચોખાઈ ગરમ થઈ જાય છે. આનું કારણ શું? રાજા મારા અહંકારને કારણે મારી બુદ્ધિ તપી ગઈ. મારી બુદ્ધિ તપીને એમાં મારા શરીરમાં ક્રોધ પ્રગટ થયો અને ક્રોધની અગ્નિએ મને બધો જ તપાવી દીધો ને, એમાં તારો દ્રોહ કરી દીધો. તમે કોણ છો? તમે કોઈ કપિલ મુનિ છો? કોઈ યોગી છો? પગ પકડી લીધા સાહેબ. અને તેથી ભરતે એને સાચું જ્ઞાન આપ્યું. આ રાહુગણ કોણ હતો? ઓલું મૃગલું હતો. કારણ કે ભરતને ઈચ્છા હતી કે મારે મૃગલાને અંતિમ જ્ઞાન આપીને મુક્તિ અપાવી છે, પણ મેળું ને મૃગલું જતું રહ્યું એટલે ભરતની ઈચ્છા પણ પૂરી થઈ કે આ મૃગલાના અવતાર રાજાને જ્ઞાન આપ્યું. અને રાજાને એમ હતું કે અંતના સમયે મારે ગુરુને મળવું છે, અને ગુરુને મળ્યા અને બંનેને જ્ઞાન આપ્યું. બોલો કૃષ્ણ કનૈયા. કાલે સંક્ષિપ્તમાં આપણે લેશું પ્રહલાદ ચરિત્ર, પછી વામન ચરિત્ર, રામચરિત્ર અને ભગવાનના જન્મની કથા સુધી માટે જવું છે. માટે 2 જ મિનિટ હરિનામ કીર્તન, અને ત્યાર પછી દાદા આરતીની તૈયારીની યજમાનો આવી જજો આરતી માટે, અને બધા આરતી લઈ પ્રસાદ લઈ અને પછી જાજો, આટલી વિનંતી. 2 જ મિનિટ હરિનામ કીર્તન.
श्री कृष्ण गोविंद हरे मुरारी श्री कृष्ण गोविंद हरे मुरारी श्री कृष्ण गोविंद हरे मुरारी श्री कृष्ण गोविंद हे नाथ नारायण वासुदेवा યજમાનો આવી જજો આરતી માટે
ભાગવત ભગવાન ભગવત ભગવાન